રાધનપુરમાં મસાલી રોડના કામ પર ઉઠ્યા સવાલ. પાણી ભરાયેલી સ્થિતિમાં રોડ નિર્માણનો વિડીયો વાયરલ. લાખો રૂપિયાના માર્ગ કામની ગુણવત્તા સામે પ્રશ્નચિહ્ન. સોશિયલ મીડિયા. પાટણ જિલ્લામાં મહિલા કોંગ્રેસ પ્રમુખ અને રાધનપુર વિપક્ષ નેતા જયાબેન ઠાકોરે એમની આઈડીમાં વાયરલ કરેલા વિડીયોએ ચગાવી ચર્ચા. પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં મસાલી રોડ પર ચાલી રહેલા માર્ગ નિર્માણ કાર્યનો એક વિડીયો નગરસેવક જયા ઠાકોરના સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. વિડીયોમાં પાણી ભરાયેલા વિસ્તારમાં રોડ નિર્માણની કામગીરી થતી હોવાનું જોવા મળતા માર્ગ મકાનની ગુણવત્તા અને તેની લાંબા ગાળાની મજબૂતાઈ અંગે અનેક સવાલો ઊભા થયા છે. પાણી ભરાયેલી સ્થિતિ વચ્ચે કામ ચાલુ રાખવામાં આવતું હોવાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે, જેને લઈને શહેરમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. સામાન્ય રીતે માર્ગ નિર્માણ દરમિયાન સપાટી સૂકી અને ટેકનિકલ ધોરણને અનુરૂપ હોવી જોઈએ માનવામાં આવે છે કે ત્યારે પાણી ભરાયેલા વિસ્તારમાં કામ કરવામાં આવતું કેટલું ટકાઉ સાબિત થશે તે મુદ્દે લોકોમાં ચર્ચા જામી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોને લઈને લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો માર્ગનું કામ પાણીની હાજરીમાં કરવામાં આવે તો ભવિષ્યમાં રસ્તા પર તિરાડો પડવી, ખાડા પડવા, સપાટી ઉખડવી અથવા માર્ગ ઝડપથી બિસ્માર થવાની શક્યતાઓ વધી શકે છે. કેમ કે જોકે આ અંગે તકનીકી નિષ્ણાતો અથવા સંબંધિત વિભાગનું સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. રાધનપુર શહેરમાં કેટલાક સમયથી વિવિધ વિકાસ કાર્યો ચાલી રહ્યા છે અને માર્ગ નિર્માણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જાહેર નાણાંમાંથી બનતા માર્ગોની ગુણવત્તા, કામગીરીની પદ્ધતિ અને કામ દરમિયાન અપનાવવામાં આવતા ધોરણોને લઈને લોકોમાં રસ અને ચર્ચાઓ વધતી જોવા મળી રહી છે. વાયરલ વિડીયો એક મહત્વનો પ્રશ્ન પણ ઊભો કરે છે કે માર્ગ નિર્માણ દરમિયાન ગુણવત્તા નિયંત્રણ અને સ્થળ પરની દેખરેખ કેટલી અસરકારક રીતે કરવામાં આવી રહી છે. શહેરમાં ચર્ચા ચાલી રહી છે કે વિકાસ કાર્યો માત્ર ઝડપથી પૂર્ણ થાય એટલું જ નહીં, પરંતુ લાંબા સમય સુધી ટકી રહે તેવી ગુણવત્તા સાથે પણ થવા જોઈએ. મસાલી રોડ શહેરના મહત્વના માર્ગમાંનો એક ગણાય છે. આવા માર્ગ પર કરવામાં આવતું કામ ગુણવત્તાયુક્ત અને ધોરણસર થાય તે જરૂરી માનવામાં આવે છે. વાયરલ થયેલા વિડીયોના કારણે હવે માર્ગ નિર્માણની પ્રક્રિયા અને તેની ગુણવત્તા અંગે લોકોમાં વધુ ચર્ચા જોવા મળી રહી છે. લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. હવે સંબંધિત વિભાગ અથવા નગરપાલિકા તરફથી આ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરવામાં આવે છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ રહી છે. 20 ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર આમીન ઘાંચી વારાહી.